જિલ્લાના દવાડા ગામથી નીકળ્યા છીએ અને ચોટીલા ચામુંડા માતાના દર્શને જઈએ છીએ। આ સંઘ લગભગ આશરે 28 થી 30 વર્ષથી અમે આ કરીએ છીએ। સંઘ દર વર્ષે નીકળીએ છીએ અને આશરે એની સંખ્યા 80 થી 100 ની સંખ્યા દર વર્ષે એટલી હોય છે। અને આ સાલ અમે રામનવમીના દિવસે 6 તારીખથી નીકળ્યા છીએ અને 11 તારીખ 14ના દિવસે અમે ચોટીલા ચામુંડા માતાના દર્શને પહોંચી જઈશું। એમ કેમ કોઈ વિઘ્ન વગર એ બહુ અમારા માતાજીની અમારા ઉપર એટલી મેર છે, કૃપા કરે છે અને કોઈ જાતની કોઈ તકલીફ થતી નહીં। અને અમે આર્ય 30 વર્ષથી મિનિમમ 30 વર્ષથી તો આર્ય ચાલુ છે અવિરત। આ સુધી કોઈ વિઘ્ન મામાનું મળ્યું નહીં। ક્ષત્રિય સમાજમાંથી અમે આવીએ છીએ, ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી। અને આર્યો જે અવિરત રહે છે 30 વર્ષથી, અને એ ઠાકોરોની કુળદેવી ચોટીલા ચામુંડા માતા એના દર્શને અમે જઈએ છીએ। અને 150 આ સાલ તો લગભગ 135 થી 150 ની સંખ્યા છે 2025માં, અને એની આગલી સાલે 90 થી 100 હતી। એટલે અવિરત વર્ષે વર્ષે થોડો વધારો થઈ જાય છે। અને આ બધું અમે યુવા વર્ગ બધા સાથે મળીને કામ કરીએ છીએ। કહેવાનો મતલબ એક સંપત્તિ અમે બધા પેલી રેકરે જઈએ છીએ અને અમને આ સુધી કોઈ વાતની તકલીફ પડી નહીં। જય માતા।